નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આ વખતની ઉત્તરાયણ કંઈક અલગ છે, કારણ કે 2024ની આ ઉત્તરાયણમાં 77 વર્ષ પછી મકર સંક્રાંતિ પર સર્જાશે શુભ યોગ। આ વખતે મકર સંક્રાંતિ ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે। આ દિવસે ઘણા વર્ષો પછી એક દુર્લભ યોગ બની રહ્યા છે અને આ દુર્લભ યોગની સાથે મકર સંક્રાંતિનું મહત્વ પણ વધી જશે। જો કે એવા ખબરો સામે આવી રહી છે કે આ વર્ષે મકર સંક્રાંતિ 15મી જાન્યુઆરી 2024ના રોજ ઉજવવામાં આવશે, જ્યારે સૂર્ય ઉત્તરાયણમાં પહોંચશે ત્યારે ખરમાસ પણ સમાપ્ત થઈ જશે અને તમામ શુભ કાર્યો શરૂ થઈ જશે અને આના કારણે કેટલીક રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત પણ થઈ જશે। આ વખતે 2024નો મકર સંક્રાંતિનો તહેવાર બે ખાસ સમયમાં ઉજવવામાં આવશે। ખબરો એવી મળી રહી છે કે 15મી જાન્યુઆરીએ રવિ અને વરિયાળ યોગ બની રહ્યા છે। રવિ અને વરિયાળ યોગ માત્ર સમૃદ્ધિ જ નહીં પરંતુ ખ્યાતિ પણ આપે છે। ઉત્તરાયણમાં 77 વર્ષ પછી આ વરિયાળ યોગ બનશે અને આ દિવસે બુધ અને મંગળ પણ એક જ રાશિ ધન રાશિમાં રહેશે અને આ ગ્રહોનું સંયોજક રાજકારણ અને લેખન ક્ષેત્રે કામ કરતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે 15મી જાન્યુઆરી 2024ના રોજ વરિયાળી યોગ સવારે 2:40 અને રાત્રે 11:11 સુધી રહેશે, જ્યારે રવિ યોગ સવારે 7:15 થી લઈને 8:07 સુધીનો રહેશે। જોકે આ વખતે 5 વર્ષ પછી મકર સંક્રાંતિ સોમવારે આવી રહી છે અને આવી સ્થિતિમાં તમને સૂર્યની સાથે ભગવાન શિવની પણ કૃપા પ્રાપ્ત થઈ શકે છે। હવે જો આપણે વાત કરીએ કે કઈ રાશિઓ માટે આ મકર સંક્રાંતિ 2024 ફાયદાકારક રહેશે તેની, તો તમે જણાવી દઈએ કે જ્યોતિષની દ્રષ્ટિએ સિંહ રાશિના જાતકો માટે આ મકર સંક્રાંતિ પર સૂર્યની ઉત્તરાયણ વરદાનથી ઓછી નહીં હોય, કારણ કે રવિ અને વરિયાળ યોગનો સંયોગ કારકિર્દીમાં સફળતા તેમજ સમૃદ્ધિ અપાવશે। નોકરી કરતા લોકોના કામમાં વધારો થશે અને નવી જવાબદારીઓ પણ મળશે, જે લાંબા ગાળે શુભ પરિણામ આપી શકે છે। વેપારમાં વૃદ્ધિની પ્રબળ શક્યતાઓ છે, જ્યારે વ્યવહારિક જીવનમાં ખુશીઓ આવશે અને લવ પાર્ટનર સાથે સંબંધો મધુર બનશે। તો મેષ રાશિના જાતકો માટે આ મકર સંક્રાંતિના દિવસે સૂર્ય મેષ રાશિના 10મા ભાવમાં પ્રવેશ કરશે। કુંડલીનું આ ઘર કરિયર અને બિઝનેસ સાથે સંબંધિત છે। આવી સ્થિતિમાં મકર સંક્રાંતિ પર બની રહેલો શુભ સંયોગ ધન અને પ્રતિષ્ઠામાં લાભ અપાવશે। કાર્યક્ષેત્રમાં માન સન્માન વધશે, પ્રગતિમાં વધારો થશે અને અવરોધો દૂર રહેશે। પગારમાં વધારો થવાના પણ સંકેતો મળ્યા છે। વેપારમાં ભાગીદારીની કામમાં તમને સફળતા મળશે। તો આ સિવાય મીન રાશિના જાતકો માટે પણ આ મકર સંક્રાંતિ ખૂબ જ ફાયદાકારક રહેવાની છે। આ સમયગાળા દરમિયાન આવકના સ્ત્રોત વધવાના છે। લાંબા સમયથી ચાલી રહેલા બિઝનેસ ડીલ ફાઇનલ થઈ શકે છે। લવ લાઈફ પણ પહેલા કરતાં સારી રહેવાની છે। કાર્યસ્થળ ઉપર ખૂબ જ સારું વાતાવરણ રહેશે। લોકો કામના વખાણ કરશે। નોકરીના સંબંધમાં સારી ઓફર પણ મળી શકે છે। તો હવે આ સાથે જ અંતમાં તમને જણાવી દઈએ કે આ માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે। ધી લોકસત્તા માહિતીની પુષ્ટિ કરતું નથી। કોઈ પણ માહિતી અથવા તો માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।